આ મોટાભાગનો જે પીરિયડ જે હતો, તમે જે જાહેર હિતની અરજી ને જાહેર લોકો માટેના જે પ્રશ્નોની જે લડત ચલાવી, એમાં આપણે જોઈએ છીએ કે 2001 થી મોટાભાગના કેસ, તો એ જે તમે જ્યારે કરો છો, પીઆઈએલ કરો છો, પછી સરકાર એનો અમલ કરે છે, તો 2001 થી 2025 સુધી તો આપણે નરેન્દ્ર મોદીનું શાસન રહ્યું છે, અને એવું માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી જે છે એફિશિયન્ટ છે અને તમામ લોકોના કામ માટેના એ પ્રક્રિયા કરી છે. તો સરકારને આ પહેલા કરવું જોઈતું હતું, તમારી પીઆઈએલ થઈ પહેલા, તો પછી કેમ કર્યું? તો એમની ક્ષમતા સામે તો આપણે સવાલ ઉભો કરી શકીએ છીએ. નરેન્દ્ર મોદીના પીરિયડમાં જ મોટાભાગની પીઆઈએલ થયેલી છે, તો તમે કઈ રીતે જોવો છો નરેન્દ્ર મોદીને? દિલીપભાઈ, એક સાચું કહું તો સત્તાની સાચી નિયત નથી, અને એડવોકેટ હોવાના કારણે મેં આટલા વર્ષોના જુદા જુદા કેસ જોયા, તો મને એવો અનુભવ થયો કે જેટલું ન્યાયમાં વિલંબ થાય છે, એ ન્યાયના વિલંબના સમયગાળામાં જે લોકો ભ્રષ્ટ છે, ગુનેગાર છે, અથવા તો જેને અનીતિ કરી છે, એ તમામ પ્રકારના સાક્ષી ફોડવાની કોશિશ કરે છે, અધિકારીઓને તોડવાની કોશિશ કરે છે, રાજકીય વગ ઊભી કરવાની કોશિશ કરે છે, અને એ જે 10, 15, 20 વર્ષનો ગાળો થાય એમાં એ લોકો એટલા બધા આગળ વધી જાય છે કે એમની સામે ફરિયાદી સાવ નાનો બની જાય.